સચિન વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત કંગાળ બની ગઈ હતી તો બીજી તરફ ભારે વરસાદને લઈને ધોવાઈ ગયેલા રસ્તાઓનું રીકાર્પેટિંગ થતા રોજિંદા જીવનમાં અવરજવર કરતા અને જીઆઈડીસીમાં કામે આવતા જતા શ્રમજીવીઓને તેમજ અન્ય વાહન ચાલકો માટે પણ રોડો બની જતું હતું, પરંતુ હવે નાગરિકોને ખૂબ સરળતા રહેશે। આ તમામ રોડનું ખાતમુહૂર્ત ગત માસે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તકે કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકામાં હદ વિસ્તરણ બાદ આ વખતના ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓની હાલત કફોડી થઈ જતા જે માટે નવા વિસ્તારોના વિકાસ કાજે જિલ્લા ભાજપા પ્રમુખ સંદીપ દેસાઈએ સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના ધ્યાને લાવી મીટિંગ કરી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અનુરોધથી મહાનગરપાલિકાના સમાવિષ્ટ કંસાળ, ઊન, સચિન, આફવા વિસ્તારમાં નવીનીકરણ રોડ જેવી પ્રથમ પ્રાથમિક સુવિધા આપવા મનપા માજી જાહેર બાંધકામ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે અને મનપા કમિશનર બંછાનિધિ પાની કટિબદ્ધ થયા, જે અન્વયે આજે કોરોના નિયમોની સાથે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ હસ્તે વોર્ડ નંબર 30ના કંસાળ, ઊન, સચિન, આફવા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર થઈને રેલવે ટનલ પાસેના ઉમંગ રેસીડેન્સી સુધીના નવીનીકરણ રોડનું ખાતમુહૂર્ત 16 ડિસેમ્બર બુધવારને રોજ સવારે અનેક કાર્યકરો વચ્ચે કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું કે સુરત નવસારી સ્ટેટ હાઈવે 3 રસ્તાથી ડાયમંડ સુધી છે, તેમાં પણ 2 દિવસમાં રીકાર્પેટિંગની કામગીરી શરૂ થશે। બીજો, સચિન રેલવે સ્ટેશનથી કંસાળ ગામ થઈ લાજપોર રોડ થઈને આગળ નવસારી હાઈવેને જોડતો રોડ છે, જેનાથી રોજિંદા સામાજિક અને જીઆઈડીસીમાં કામે આવતા જતા શ્રમજીવીઓ અને અન્ય વાહનો માટે ખૂબ જ સરળતા રહેશે, જેમાં ઈંધણ અને સમયની બચત થશે। જે રોડની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે। આજે ઉમંગના રોડનો અંદાજિત ખર્ચ 9.5 લાખના છે, જ્યારે સચિન પાલી રોડ 23 લાખનો હતો, જેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આ સાથે તમામ મંજૂર થયેલા રીકાર્પેટ રોડનો અંદાજિત લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકામાં જવાથી એક ઘણા બધા પહેલાં પણ ગયા હતા ઘણા કામો, પણ ત્યાંના કામ થતાં અહીંયાના કામને રોડને નળને પાણીની બધી જ વ્યવસ્થા થઈ રહી છે, એનું મૂળ કારણ શું છે? સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30માં આપણો ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થયો ત્યાર પછી આ વિસ્તારના જે કામો અને ખાસ કરીને આ વર્ષે વરસાદ પણ ખૂબ પડ્યો, એના કારણે રસ્તા પણ તૂટી ગયા હતા। આ વિસ્તારની આપણા જે લોકપ્રિય સાંસદ અને હાલમાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રી સી.આર. પાટીલ સાહેબની નિમણૂક થવાને કારણે અને એમના મત વિસ્તારમાં જે કામ કરવાની જાગૃતતા છે એનું પરિણામ છે। અમે પાટીલ સાહેબને વાત કરી કે સાહેબ આ વિસ્તારના જે 3-4 મહત્વના રોડો છે જે ચોમાસાના વરસાદને કારણે તૂટી ગયા છે, તો આને ડામર સપાટીને ફરી બનાવવાની જરૂરિયાત છે। તો એમણે અમારી વાત સ્વીકારી સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરી આપણા વિસ્તારના લગભગ 4 જેટલા રોડો ફરી રીકાર્પેટ કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે। એમાંનો સચિન પાલી રોડનું કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, અંદાજિત 23 લાખના ખર્ચે। આજે આપણો જે ઉમંગવાળો રોડ કે જે કનકપુર હાઉસિંગ બોર્ડમાંથી સચિન જીઆઈડીસી જવા માટે મહત્વનો રોડ કહેવાય, એ રોડની કામગીરી પણ આજે લગભગ 9.5 લાખના ખર્ચે ચાલુ થઈ ગઈ છે। બીજી વાત કે હજુ 2 રસ્તા જે આપણા મહત્વના છે કે સુરત નવસારી સ્ટેટ હાઈવે સચિન ગામ 3 રસ્તાથી જે ડાયમંડ પાર્ક સુધીનો રસ્તો છે, જે રસ્તાની કામગીરી પણ આગામી 2-3 દિવસમાં ચાલુ થવાની છે। એની સાથે સાથે સચિન રેલવે સ્ટેશનથી કંસાળ ગામ થઈ લાજપોર સુરત નવસારી હાઈવેને જોડતો રસ્તો પણ અતિ મહત્વનો રસ્તો છે, કારણ કે એ રોડ પરથી નવસારી મરોડી વિસ્તારના જે ઔદ્યોગિક કામદારો છે એ આ રસ્તાનો ઉપયોગ કરે છે, એમને ડિસ્ટન્સ પણ ઓછું પડે છે, એમનો ઈંધણનો પણ બચાવ થાય છે। એ રસ્તાની કામગીરી પણ 2-3 દિવસમાં સ્ટાર્ટ થવાની છે, ત્યારે આ વિસ્તારના મહત્વના જે રસ્તાઓ છે એ આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબના પ્રયત્નથી અને અમે કઈ રજૂઆતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।